નમસ્કાર મિત્રો, હું છું આપ સૌને યાદ કરતો રાહુલ સોલંકીને. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ જંત્રાલ છે ને, જંત્રાલ રિક્ષા સ્ટેન્ડ છે ને. અહીંયા આજે રવિવારના દિવસે ઘણા બધા શ્રદ્ધાળુઓ મા ભગવતી ઝોપડી માતાના દર્શન કરવા આવે છે. તમે આ પ્રમાણેની પબ્લિક પણ જો જોઈ રહ્યા છો તો અહીંયા માનવ મહેરામણ ભક્તિમય ભાવથી એટલા ઉમટે છે કે ના પૂછો વાત. અને આ છે અમારા જંત્રાલનું મુખ્ય બજાર. અને અહીંયાથી તમને જંત્રાલથી દિલ્હી ચકલા તરફ, વટાદરા તરફ, વિરસદ તરફ, ધર્મજ ચોકડી તરફ, સૈદપુર તરફ જઈ શકાય છે. અહીં આજુબાજુના ગામના ઘણા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. તો તમને આપણે જોઈ રહીએ છીએ તો આ પ્રમાણે અહીંયા હોળીનો પણ સમય આવી ચૂક્યો છે અને અહીંયા આ પ્રમાણેનો સુંદર મજાનો માહોલ પણ જામ્યો છે, જે તમને બતાવી રહીશું. આપણે બતાવી રહ્યા છે. આપણે આ તમે જોઈ લો, અહીંયા પિચકારી, ખજૂર, દાણી, આયડા, કલર, રંગબેરંગી અવનવા સારામીની ગુલાલ માટે અહીંયા તમે જંત્રાલમાં આવો. અહીંયા તમને અનેક પ્રકારની વેરાયટીમાં પિચકારીઓ પણ મળી રહેશે. આ એના ઓર્ડર છે. કલર જો તમે જુઓ તો 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામ, 500 ગ્રામ, 5 રૂપિયા, 10 રૂપિયાવાળા પેકેટ પણ મળી રહેશે. બાજુમાં શ્રીફળ, અગરબત્તી, દીવો, હાર, ચૂંદડી. ત્યાં પ્રમાણે તમે જોઈ રહ્યા છો જંત્રાલ લાડુબાના ધામમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. જો તમે જોઈ રહ્યા છો આ પ્રમાણે બધા. સામે પણ ઘણી બધી દુકાનો લાગી છે. આ તમે જોઈ રહ્યા છો અહીંયા કેટલી ભીડ સવારથી, રવિવારે સવારે ભીડ લાગી જાય છે. અને આ ભગવતીમાં ઝોપડી માતાનું વડ છે ને, અહીંયા તમે જુઓ છો તો કેટલાય ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. અને આ છે નારિયેળ, અગરબત્તી, ચૂંદડી, માતાજીની ચૂંદડી, માતાજીનો ચંદરવો, માતાજીને ચડાવવાના હાર, આ બધી જ પ્રકારની વ્યવસ્થા અહીંયા મળી રહે છે. તમે આ પ્રમાણેની બજારમાં જો ભીડ જોઈ રહ્યા છો, આ છે અમારું મોજીલું જંત્રાલ. તો સાચા હૃદયને સાચા ભાવથી માં ભગવતી લાડુ ઝોપડીના દર્શન કરવા માટે જરૂર પધારજો. વિરસદથી 5 કિલોમીટર, બોરસદથી 18 કિલોમીટર, ખંભાથી 17 કિલોમીટર, પેટલાથી 15 કિલોમીટર, ધર્મજ ચોકડીથી 8 કિલોમીટરના અંતર આવેલું શક્તિપીઠ છે. અહીંયા અઢળક શ્રદ્ધાળુઓ પૂરી શ્રદ્ધાથી આવે છે અને એમની મનોકામના પણ પૂર્ણ થાય છે. તો મિત્રો, હું છું આપ સૌને યાદ કરતો રાહુલ સોલંકી. સૌને જય માતાજી, જય ઝોપડી માતા.